અને બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ પારખવા. સાધન સામગ્રી: એક સ્ટેન્ડ, એક બહિર્ગોળ અરીસો, એક અંતર્ગોળ અરીસો અને એક બોલપેન લઈશું. પદ્ધતિ: સૌપ્રથમ એક સ્ટેન્ડ લઈશું. તેમાં આપણે અંતર્ગોળ અરીસો મૂકીશું. અંતર્ગોળ અરીસામાં જ્યારે આપણે બોલપેનને નજીક લઈ જતા તે મોટું અને સીધું દેખાય છે, જ્યારે તેને દૂર લઈ જતા તે નાનું અને ઉલટું દેખાય છે. પછી બીજા બહિર્ગોળ અરીસામાં આપણે બોલપેનને નજીક લઈ જતા તે સીધી અને જે કદ હતું તેમ દેખાય છે, જ્યારે તેને અનંત અંતર સુધી દૂર લઈ જતા તેનું જે કદ હતું એ જ દેખાય છે. આથી આપણે કહી શકાય કે અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ ઉલટું દેખાય છે અને મોટું દેખાય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં અનંત અંતર સુધી લઈ જતા બોલપેનને સીધું દેખાય છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો BTA ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અભિનંદન.